એમ નો હાલે ને, કરવું પડે એમ. નો પૂગી તો 10 ફૂટની બાયું હોય કે કામ ચાલુ છે ને થોડીક ઝીણી મોટી બબાલ થઈ ગઈ હતી. એ વાત મને ગળે ઉતરતી નથી. લઈને મેં દહીં તીખારી બનાવી ડોહીમાં જ ખાવ તમારા હાથની દહીં તીખારી જિંદગીમાં કોઈ ખાવાનું નામ ન લ્યો. વાંધો નહીં, મમ્મી ગોઠવે છે, મમ્મી ગોઠવી લે, હું જાઉં છું. હાલો આને અચાનક ગાંડું વેરગું છે. જો ગાંડું વેરગું હતો અચાનક. હું છું ગાંડું વેરગું હાવ ભગત માણસ છે. ફેમિલી કેમ છો તમે બધા લોકો? મજામાં. આજે છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ. નામ જોવા એટલે બધી બારોબાર નીકળી ગયું છે ને. તમને અંદર જઈને બતાવું. બધી સફાઈ કામ ચાલુ કર્યું છે. અંદર જઈને દેખો રેલમ સેલમ બધું પડ્યું છે. તું હજારાનો હજી બારોબાર નીકળ્યા ઠામ ઠામ પડ્યું છે. અને આ જો અંધારા ઘર ગોખલામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ. હું આજ બોલાવું છું બાકાજી. એ બોલાવે છે બાકાજી કે હવે તમને ચોખ્ખું થોડુંક દેખાડવું છે. બધું એમ નવા રૂમ બનાવ્યા હોય ને ત્યાં જેવું બધું હોય ને એવું બધું હું ભાઈ કે લાઈટ નથી, કઈ હુજતું નથી અંદર. કઈ વાત નહીં, લાઈટ નથી હુજતું નથી. લાઈટ વહી ગઈ છે. હવે કઈ આવે કઈ નક્કી હોય નહીં. વાડીએ તો લાઈટનું એવું હોય. અને હવે મારે અત્યારે છોકરીને ભણવા મૂકવા જવાની છે ને બાપાને દવાખાને લઈને જવાનું એટલે સારું હાલો તો હું દીધી છે ને અત્યારે હું આ છોકરાઓને ભણવા મૂકવા જાઉં છું બાલ મંદિરે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધે મજામાં થઈ સામે જાય ઈ જાય છે સ્કૂલે ને મારે બાપાને દવાખાને લઈને જવાના. થોડોક તાવ તબિયત ખરાબ થઈ ગઈ છે, થોડીક મજા નથી એટલે હું એને દવાખાને લઈને જાઉં છું. અને જો મોજ કરતા કરતા જઈએ. વગાડ અસલા વગાડાય ગીત બહુ વગાડાય ના એના કા પછી કોપીરાઇટ આવી જાય. સારું હાલ તો બાપાને પેલા દવાખાને લઈ જાવ ને પછી વાડીએ તબલા ખોલવાનું કામ બધું સુરેશને સોંપી દીધું છે. આની કે એને બહુ સારું આવડે ને મારે છે ને અત્યારે બકાલું બધું જો લીધું છે ને. ઉભેરું એવી ફરમાઈશ આવી છે કે દહીં તીખારી તમારે બનાવવાની છે. તમારા હાથની મારે દહીં તીખારી કરવી છે એમ કીધું છે. તો હું અત્યારે દહીં તીખારીની બધી વસ્તુ હા ચાલો જોઈ દો દવાનું દવાખાને ત્યાં આવતો રહ્યો છે. અને આમાં કંઈ લખ્યું નથી, લખેલું ન હોય તો હું પહેલાં અત્યારે દહીં તીખારીનું બધું સુધારી લઉં ને. દહીં તીખારી મારે બનાવવાની. દહીં તીખારી બનાવી નાખી છે ને આમ જોવો તમે. હજી તો આ હે ને ખાવા બેહવાની જગ્યા નથી. હજી તો એક રૂમનો કાયદેસરનો માલ છે હજી, કારણ કે મારા વાળા રૂમનો તો બાકી છે. કાડોઈમાં હજી રહોડાનો બાકી છે, મારા વાળા રૂમનો બાકી છે, આ કોઠાર રૂમનો બાકી છે, ડોહીમાન રૂમનો એકનો માલ છે. વોલ આખો ભરસક કરી દીધો છે. હજી આ રૂમના ઠામ આવી ગયા છે અને કબાટનો બધો માલ હજી અડધો બાકી છે. અડધો પોણો માલ બેણે કાઢવાનો બાકી છે. આ બધુંય કાઢીએ ને તો મને છે કે વીકો એક જમીન જોવે. હા ઓલા મોટા ફરિયામ જવા દેવા બેણે હે ધૂળવાળું ફરાઈ ગયું. પવન એ જ અચાનક ઉપડી ગયો છે. તો હું તારા ચાલુ કર્યા, પવન અચાનક ઉપડી ગયો છે ને લાઇટ વહી ગઈ છે. એટલે આમ એક સારું કામ થયું. લાઇટ વહી ગઈ ને બોટ વધે કે હું સાફ કરી નાખું. નકો સોટા સારું હાલો તો ખાઈ લઈ. બપોરા કરી લેશું. હાલો બપોરા કરી લઈને મેં દહીં તીખારી બનાવી ડોહીમાં જ ખાવ તમારા હાથની દહીં તીખારી જિંદગીમાં કોઈ ખાવાનું નામ ન લ્યો. મારો ફોન છે ભાઈ, મારો ફોન કોઈતાનો ભાંગી ગયો દાખલો પડે છે તને. ફોન ભાંગી ગયો દાખલો આમ જોવો. ધુંધારાનું કામ ચાલુ છે ને થોડીક ઝીણી મોટી બબાલ થઈ ગઈ હતી. એ વાત મને ગળે ઉતરતી નથી. અને આ તમને બતાવું જો આ બધા મારા છે ને ગવર્મેન્ટની તૈયારી કરવાના પુસ્તક ચોપડા છે. બધા અહીં થપ્પો મારીને બધા હરીખા કરવાના છે. અને આ આપણે છે ને કાળજાનો ફટકો આના રિપેર કરવાની છે. કરી દીધા તમે તારે. આ છે CPU છે, કીબોર્ડ છે, જીનકુકડું એવું લેપટોપ છે, આ વાછરું ને દૂધ પાવાની બોટલ છે, પછી ઓલો પંખો છે, ઇન્વર્ટર છે,
પછી અહીંયા બધું ઘણો ખજાનો પડ્યો છે ઘણો. આ પેટી આખી આપણે સ્પેશિયલ છે ને બધા ગેજેટોની જ પડી છે. અમે આ બધા ચોપડા પહેલાં ફટાફટ મૂકી દે હમણાં નકર પછી ચોપડા હાટુથી મારા માથા કૂટી જાય. નકામી 2 રૂપિયાના ચોપડા હાટુથી 500નો શર્ટ ફાળવો એને કદાચ ધંધો ન કરે. હું કાંઈ ગાયન બધું હકેલીને મૂકવા માંડું. કેટલા ચોપડા છે એક થેલીમાં તો હમાણા નહીં. અડધી ભરીને મૂકી દે બીજી થેલી આવી છે આપણે ભાઈબંધના લુગડાની દુકાનની. તારું શું મંતવ્ય કેવું? કાંઈ નથી કહેતું. ના કીક તો કે જ છે બોલ. મારે એ ભગવાન વિડીયો પૂરો કરવો પડે પછી હાઈ જાય બધાને મોઢું શું દેખાડું. વિડીયો ન મૂકો તો પછી ઘણા બધા કોમેન્ટ કરે કે હમણાં વિડીયો ન થતો એટલે મારે પૂરો કરવો પડતો. આને ન ખબર હોય તને ખબર હોય વિડીયો પૂરો કરવો, એડિટિંગ કરવું, થંબનેલ બનાવવું, એ યુટ્યુબમાં શેર કરવો, કાલે ફેસબુકમાં શેર કરવો, એવું બધું કેટલું કામ હોય એનો ખબર હોય ને. નામ જો થોપડા ને થાપા વીખી નહીં. વાંધો નહીં મમ્મી ગોઠવે છે મમ્મી ગોઠવી લે હું જાઉં છું. હાલો જાવું નથી અન્ય વેન કર્યું છે વેન કે આમાંથી ગમે એમ કરીને કેસેટ કાઢવાનું. દોયડું મારી પાસે છે નહીં તો કેમ કાઢવી હે? હા એ નકશો હાસી ગયો તને કહો એને દોયડું છે નહીં તો કેમ કાઢવું? હથોડી અરે મારે કાઢજાને કટકો છે તોડાય થોડો કે ને એને નહીં એને હાસવીને રાખવા જાય. હમણાં શણગારવો ને પછી આપણે છે ને સ્પેશિયલ એક એડિટિંગ રૂમ બનાવેલો રૂમ ખાલી છે ને ત્યાં આમ પોસ્ટર બોસ્ટર બધું લગાડીને ફર્સ્ટ ક્લાસ ટેબલ બેબલ લઈને કા એડિટિંગ રૂમ બનાવો ને ના પડે. એડિટિંગ રૂમ બનાવો ને ઓલા રૂમમાં બધું પછી તારે મોટિવેશન દેવાનું. દે દિન 2 શબ્દ મોટિવેશન ને કેવું દે દિન 2 શબ્દ મોટિવેશન ને કેવું દે. તો મિત્રો આપણે ભૂકે છે ને પોપટ ઘણા બધા ખાવા આવ્યા. દેખાડું ઝૂમ કરી તો કેમ દેખાય છે પોપટ વટાણ માંડવી ખાવા આવ્યા. માંડવી છે ને આને અચાનક ગાંડું વેરગું છે. જો ગાંડું વેરગું હતો અચાનક શું છે ગાંડું વેરગું ને હાવ ભગત માણસ છે ગાંડું વેરગું તારી ભલી થાય. અચાનક જ ગાંડું વર્ગી ગયું છે. નકર હું કાંઈ એને ફેરવું કાંઈ નીણ નાખું પણ મારા માથે ખારી થઈ ગઈ છે. બસ થઈર પાડવી જાઓ થઈર. બસ તારી ભલી થાય તને. અરે પણ અરે મારી દીકરી અરે ડાયડ. અને મારી દુશ્મન કેમેરાની દુશ્મન છે. કેમેરો બંધ હોય ને મોબાઈલ આડાવરો હોય ને તો હા ઓહો બધાને નીણ નાખી દીધી. નીણ ખાવા માંડે ને આને છે ને એક હું વાંધો હોય ને ખબર પડતી કેમેરો હમો હોય ને એટલે બસ કાં ભાઈ કાં તને કંઈ દાખલો પડે છે? આ કોઈનું કારણ એક જ છે કે ઘડીએ હજી આપણે અહીંથી ગયા હોય ને માંડ ફોન જોવાનું ચાલુ કર્યું હોય ને ત્યાં ક્યાંક હાલો તો ઓલું ચડાવું થોડીક હાઈટ ગજુ ઊંચું બોલો વધારે હોવું જોઈએ તો છે ને બધું આપણે મમ્મી દીજો આમ બીજે ને અને હે ઠાકવી દીધા. હજી 5 મિનિટ પોરો ખાઈને બેહવાનો છે. હજી પીગા હોય ને તા હાલો તો ઓલું ચડાવું હા શું ને સમુદોમાં એમ ન હાલે ને કરવું પડે એમ ન પૂગીએ તો 10 ફૂટની બાયું હોય કે એવું છે. કઈ વાંધો નહીં હાઈલે રાખે ભાઈ. સંસાર છે સંસારમાં બધું આવતું. હજી ચોપડાને ઠેલી લઈ ગઈ તો હાલો તો હુંજરાનું કામ 1-2 રૂમનું થઈ ગયું છે અને હવે છે ને બ્લોગને અહીંયા છે ને પૂરો કરી દઈએ. કાલે મળીએ પાછા નવા બ્લોગમાં.